પારડીના પલસાણા ખાતે શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ સાથે શ્રોતાઓએ લાભ લીધો। નારણભાઈ પટેલના નિવાસસ્થાનેથી વાજતે ગાજતે વિવિધ વિસ્તારોમાં પોથીયાત્રા નીકળી। પારડી તાલુકાના પલસાણા ખાતે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। કથાના પ્રારંભ સાથે મોહન નિવાસ નારણભાઈ પટેલના નિવાસસ્થાનેથી વાજતે ગાજતે પોથીયાત્રા નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી કથા સ્થળે પહોંચી હતી। મોતીવાડા ગામના સરપંચ જયસુખભાઈ નાયકા, કથાના આયોજક નારણભાઈ પટેલ અને એમના પરિવારજનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, જ્યાં કથાના વક્તા શાસ્ત્રીજી પ્રશાંત દાદા વામન ગુરુજી રસપાન કરાવી રહ્યા છે। કથામાં વિવિધ પ્રસંગોની ઉજવણી સાથે મોટી સંખ્યામાં શ્રોતાઓ લાભ લઈ રહ્યા છે। 17 માર્ચ સુધી ચાલનાર શિવ મહાપુરાણ કથા બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। કથા બાદ દરરોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હોવાનું નારણભાઈ પટેલે જણાવ્યું હતું। शरेवती जय हरि ओम सहस्रशीरेका वेदघो सर्वं जजभूतातो जायाश्च पूरुकः कामदम पूजन करशे। जोरदार तालियां गुजराती આપણે બતાવી દે। જયસુખભાઈ પણ સરપંચ શ્રી મોતીવાડા વામન દાદાનો સ્વાગત કરી રહ્યા છે। મનીષભાઈ છે કે સબિરાજી અને કથા श्यामृतं देवी त्रिपादोर्ध्व उदित कुरुकः निर्विघ्नं कुरु मे देव सर्वकार्ये सुसरला। कारण आ समय छे ए बहुत दुर्लभ तो होय छे। मंगलमय कथा तरफ मने ने तमने लई जाए અને આપણા શ્રવણને મંગલ કરે। પૂજ્ય શ્રી વામન ગુરુજી પ્રશાંત દાદા। હું નાના પલસાણાથી નારાયણભાઈ બોલું। અમારી આ ચોથી કથા થાય છે શિવ મહાપુરાણ। 2 કથા દેવી ભાગવત ગઈ, એક રામકથા ગઈ અને ચોથી કથા શિવ કથાના પ્રાંગણમાં મારા ઘરના પાંગણામાં પોતાના પાંગણામાં ચાલી રહી છે। બધી બહોળી સંખ્યામાં પબ્લિક હાજર છે, ભક્તજનો હાજર છે, લોકોનો સાથ સહકાર બધો હારો કથાકારનો ભગવાન દાદાનો મત હારો આભાર અમારો માનીએ છીએ અને સુંદર સુંદર પ્રોગ્રામો કરાવે છે। ઘણા બધા પ્રોગ્રામો થતા રહે છે, અમને અમદાવાદ બહાર પ્રોગ્રામ છે, પણ છતાં અમને ટાઈમ કાઢીને પ્રોગ્રામ આપે છે, એ અમારી વધારે પડતી મહત્તા કહેવાય છે। પોતે ઘરથી નીકળી ગંગાજી મંદિર, હનુમાનજી મંદિર, ભવાની માતા મંદિર મોતીવાડા અને કુળદેવી માતા ગંગા આપણે અહીંયા પલસાણા ભરવાડ ફર્યા અને પછી અમારા સુથારવાથી જળદેવીમાંથી ઘર સુધીની ત્યાં લોકોને ખુશા કરવાનું અમે જ કરીએ। લોકોને પોતામાં જાગૃતિ આવે, વધારે પડતું મહત્વ સમજે, એ જ પ્રમાણે અમારે છે। ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनः कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। समस्त पलसाणानी धरती અને આજુબાજુના તમામ પંથકને જણાવતા ખૂબ અતિ આનંદ અનુભવ રહીએ છીએ। ત્યારે સૌ પ્રથમ તો અમારા નારાયણભાઈ એમ પટેલ પરિવાર દ્વારા આ નાના પલસાણા ગામ એને આજે સાક્ષાત ભગવાન મહાદેવજીનું ધામ બનાવ્યું છે અને આજે મારી વ્યાસપીઠ દ્વારા આ ચોથી શિવ મહાપુરાણ કથા એનું આયોજન સમસ્ત ગામવાસીઓના સાથ સહકાર દ્વારા અને અમારા નારાયણભાઈ એમ પટેલ એમની પૌત્રી અમારી લાડકી અને વામન દાદાની વાલી એવી બાની એનો જન્મ મહોત્સવ છે અને જન્મ મહોત્સવના ઉપલક્ષ્યની અંદર અહીંયા શિવ મહાપુરાણ કથા એનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન તારીખ 9,
3/2026 થી 17/3/2026 દરમિયાન રહેશે. આ શિવ મહાપુરાણ જ્ઞાન ગંગા એનો સમય સાંજના 3 થી 6 રહેશે. તો આજુબાજુના તમામ સમસ્ત ભાવિક ભક્તોને હૃદયથી મારા વામન દાદાના ઓમ નમઃ શિવાય. સૌને પ્રેમભર્યું નિમંત્રણ છે નારાયણભાઈ એમ પટેલ પરિવારનું, સમસ્ત નાના પલસાના ગામનું. તો આપ સૌ બહોળી સંખ્યામાં અહીંયા એકત્રિત થઈ અને મહાદેવજીના આપણે સૌ સાથે મળી અને ગુણગાન કરીશું. તો આપ સૌને મારા ઓમ નમઃ શિવાય, સૌને વંદન, સૌને પ્રણામ. હરિઓમ, ઓમ નમઃ શિવાય. આ શિવ મહાપુરાણ જ્ઞાન ગંગા આજે એમાં પ્રથમ દિવસે શિવ મહાત્મ્ય કથાનું વર્ણન થશે. આવતીકાલે ભગવાન શિવજી એનું શિવલિંગનું પ્રાગટ્ય કેવી રીતે થયું એનો ઉત્સવ ઉજવવામાં આવશે. ત્યારબાદ મહાદેવજીના બિલ્વપત્ર, ભસ્મ, રુદ્રાક્ષ એનો મહિમાનું ગાન કરવામાં આવશે. ચતુર્થ દિવસે આજ ભવ્ય ભૂમિની અંદર ભગવાન શિવ અને મા ભવાની એમનો વિવાહ મહોત્સવ ઉજવવામાં આવશે. પંચમ દિવસે ભગવાન ગણપતિ દાદા અને કાર્તિકેયજી એમનું પ્રાગટ્ય મહોત્સવ, 12 જ્યોતિર્લિંગની કથા, આવા વગેરે ઉત્સવો ઉજવવામાં આવશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.